કુંવર પાઠુના 2 પાન લેશું, કાંટાવાળી બંને સાઈડ કાઢી લેશું, લીલી છાલ કાઢી નાખશું, વચ્ચેનો સફેદ ભાગ કાઢી ટુકડા કરી લેશું। આ સફેદ ટુકડાને આપણે ગરમ પાણીથી 4 વખત ધોવાના છે, જેનાથી કુંવર પાઠુની ચીકાશ અને કડવાશ દૂર થશે। પછી એને એક થાળીમાં લઈ ગ્લાસની મદદથી આ રીતે છૂંદો કરશું। મિક્સરમાં ક્રશ કરવાનો નથી, નહીં તો કુંવર પાક ચીકણો બનશે। કડાઈમાં 2 લીટર દૂધ થોડું ઉકળે એટલે બનાવેલો છૂંદો નાખશું। દૂધમાંથી માવો બને ત્યાં સુધી સતત હલાવશું। માવામાં 2 ચમચી ઘી નાખી હલાવશું। માવામાં થોડી વારે 2 ચમચી ઘી નાખશું અને માવાને ઘીમાં શેકશું। સરસ બ્રાઉન કલર આવી જાય અને ઘી છૂટું પડી જાય ત્યાં સુધી શેકશું। 1 કપ ખાંડ લેશું, ખાંડ ડૂબે એટલું પાણી નાખશું, 2 તારની ચાસણી બનાવશું। બનાવેલ માવામાં એલચી પાવડર નાખશું, ચાસણી નાખશું, બરાબર મિક્સ કરશું। ઘી લગાવેલ થાળીમાં માવાને લઈ લેશું, ઉપર ડ્રાયફ્રૂટ છાંટશું, ઠંડુ થાય પછી પીસ કરશું। તૈયાર છે આપણો કુંવર પાક। દરેક શોર્ટ વિડીયોને ડિટેલમાં જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।